પહોંચી ગયા હતા યામાહાના શોરૂમે અને વિડીયો અહીંયા જઈને હું બનાવી નહીં શક્યો કેમ કે ભાઈ ખુશી એટલી હતી ને કે યાર વાત પૂછોમાં અને બધીની ફેવરેટ બાઇક છે. તો ચાલો આપણે જલ્દીથી ફટાફટથી શોરૂમના અંદર જઈએ અને વાતચીત કરીએ અને બાઇકની શું પ્રાઇસ છે શું નહીં ને પ્રાઇસ પછી લેવા ટાઈમ પર તમને બતાડીશ કે એની શું પ્રાઇસ છે. હાય ગાઈસ, તો જો આપણે ફાઇનલી યામાહાના શોરૂમમાં પહોંચી ગયા અને કઈ બાઇક લેવાની છે તમને જણાવી દઈશું. પછી લેશે આપણે લાસ્ટ વિડીયોમાં જોવા મળશે અને જ્યાં એક્ઝેક્ટ ન્યૂ પડી છે કન્ડિશનમાં અને જો અહીંયા આપણે વાત ચાલે છે ભાઈ કે શું કે કેટલાની પ્રાઇસ છે કઈ પ્રાઇસ છે એટલે જો જોવા માટે આપણે ઊભા છે ને આ ભાઈ નંબર બતાડે છે આપણને કે કયા નંબર તમારે રાખવા છે કેમ કે ભાઈ સાદા નંબર લઈએ તો 1800 રૂપિયા ભરવા પડે અને આપણે વેચાતા નંબર લઈએ તો ભાઈ 2500 રૂપિયા ભરવા પડે. તો ભાઈ એમાં નંબર પસંદ કર્યા છે 66661 66642 66663 અને 4. ચા વાળા તો ચા પાણી પીધા આપણે અહીંયા. તો હવે તમે જોઈ શકો છો અને ડીલ ફાઇનલ થાય છે તો ડીલ નક્કી થાય છે કે શું કરવું શું નહીં. ને ભાઈ જો ડીલના પૈસા અડધા પેમેન્ટ કરી દીધા છે તો તમે જોઈ શકો છો અડધું પેમેન્ટ થઈ ગયું છે. તો વાતચીત થઈ ગઈ છે તો હવે બુકિંગ ક્યારે થાય અને બાઇક ક્યારે આવે અને શું કરવાનું છે એ બધી હવે વાત ચાલે છે. વિડીયોનો કરો એન્જોય તમે. તો મળીએ આગળ વિડીયોમાં અને બાઇકની ડિલિવરી થશે ત્યારે એનું બી વિડીયો અલગથી બનાવવામાં આવશે. પાછળ કરવાનું એ બેંક વાળા ભાઈ હા વાંચી લ્યો. તો ભાઈ ડિલિવરીનું નક્કી થઈ ગયું છે અને અડધી પેમેન્ટ કરી દીધી છે. તો હવે જ્યારે બાઇક આવશે ત્યારે આપણે લેવા જવાના છે. તો અત્યારે તો આપણને બાઇક મળી નહીં, આપણે બધી વાતચીત કરી લીધી અને કાગળિયા કમ્પ્લીટ કરી લીધા. હવે બાઇકની ડિલિવરી જ્યારે લેવા જશું ત્યારે આપણે ફરી પાછું વિડીયો આવશે અને ભાઈ બાઇકની ડિલિવરી જલ્દી આવવાની છે અને કઈ બાઇક લેવાની છે તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો કેમ કે અમારે તમને શોરૂમ તો બતાડી દીધું છે પણ હવે આપણે કઈ બાઇક લેવાની છે તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો મળીએ જ્યારે આપણે બાઇકની ડિલિવરી લઈને ત્યારે. આના પછીના જે વિડીયો આવશે એ પાછા આપણે ઘરે જઈએ છીએ એ વિડીયો આવશે ને એના પછીનું બાઇકની ડિલિવરી લેવાની થશે ભાઈ. તો બાઇક કઈ છે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને ઘણા લોકોની ફેવરેટ બાઇક છે. તો ચાલો મળીએ આગલા બ્લોગમાં. તો આજના માટે એટલું જ. કોઈ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો મળીએ બીજા બ્લોગમાં. અને બ્લોગના અંદર તમને શું શું દેખાણું અને કાગળિયા ભાઈ આપણે શોરૂમની ગયા હતા તો શોરૂમમાં એક જ બાઇક પડી હતી તો બીજી બાઇકો આવવાની હતી તો આવી નથી એના માટે કરીને એક એક્ઝેક્ટ બાઇક જ હતી. તો ચાલો મળીએ આગલા બ્લોગમાં.